ની અંદર ગુરુકુળ વિદ્યાલયની અંદર ધ્રુપદ અને દ્રોણાચાર્ય બંને સાથે વિદ્યા લઈ રહ્યા હતા ગુરુકુળની અંદર. હવે જે ગુરુ દ્રોણાચાર્ય હતા એ દ્રોણાચાર્ય ખૂબ ગરીબ બ્રાહ્મણ હતા અને ધ્રુપદ રાજા હતા, પણ બંને મિત્ર હતા. બંને જણે જે 7 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જે વિદ્યા પ્રાપ્ત કરવાની હતી ગુરુકુળની અંદર પ્રાપ્ત કરી. હવે એ લોકોનો સમયગાળો પૂરો થયો. જેમ કે તમે 12th માં આવો, પછી 12th માં આવો એટલે તમારે શાળા છોડવાની હોય કે નહીં? હવે શાળા છોડવાની હોય તો તમારા શિક્ષણ કાળ દરમિયાન તમારી સાથે ગાઢ મિત્રતા બનેલા તમારા 2-3 તમે મિત્ર હો એટલે એકબીજાને તમે વાત કરો ને કે કઈ વાંધો નહીં, હું પેલી કોલેજમાં જઈશ, આમ ભણીશ તેમ ભણીશ, પણ આપણે મળતા તો રહીશું કે નહીં? બરાબર ને? તો એ જ રીતે આજે જ્યારે વિદ્યા પૂરી થઈ ત્યારે ધ્રુપદ અને દ્રોણાચાર્ય બંને એકબીજાને વાત કરે છે કે આપણે ભવિષ્યમાં જ્યારે પણ એકબીજાની જરૂર પડે ત્યારે મળીશું. અને એ વખતે ધ્રુપદે વાત કરી દ્રોણાચાર્યને કે તમે આવજો ને, મારી પાસે તો આટલું મોટું રાજ્ય છે, એમાંથી અડધું રાજ્ય હું તમને આપી દઈશ. આ વાત અહીંયા આગળ પતી ગઈ. બંને જણા છૂટા પડે. દ્રોણાચાર્ય પોતાનું જે પણ શિક્ષણનું આપવાનું કામ છે કરે છે, આ બાજુ ધ્રુપદ રાજા પોતાનું રાજ્ય સંભાળે છે. હવે ગુરુ દ્રોણાચાર્યનું લગ્ન કૃપી સાથે થયેલું, પણ દ્રોણાચાર્ય પહેલેથી ગરીબ હતા અને આજે પણ ગરીબ છે. કૃપી અને દ્રોણાચાર્યથી જે પુત્ર પ્રાપ્ત થયો એનું નામ શું? કોઈને ખબર છે? અશ્વત્થામા. તો એ અશ્વત્થામા એ લોકોનો પુત્ર હતો. અશ્વત્થામાને દૂધ, એના બીજા જે મિત્રો હતા એ લોકો દૂધ પીતા હતા, પણ અશ્વત્થામાએ એમના ઘરની કન્ડિશન એટલી બધી ખરાબ હતી કે એમના ઘરમાં દૂધ પણ નહોતું. એટલે અશ્વત્થામા રોજ પોતાની માં કૃપી પાસે જીદ કરે કે માં મને દૂધ તો આપ, ત્યારે તો મને દૂધનો ટેસ્ટ ખબર પડે. મારા પેલા મિત્રો છે બધા દૂધ પીએ છે. હવે માતા કૃપી કરે છે એટલે પાણી હોય એ પાણીની અંદર લોટને ઓગાળે. ઘઉંનો લોટ હોય કે કોઈ પણ લોટ હોય એ લોટને ઓગાળે અને એ ઓગાળેલું જે પાણી હોય એ લોટ છે એ લોટ ઓગાળે એટલે કેવું દેખાય? સફેદ દેખાય. હવે પેલા બાળકને તો ખબર જ નથી કે દૂધ કેવું છે, એટલે એ બિચારો દૂધ સમજીને અશ્વત્થામા પી છે. આવું ને આવું ચાલતું હતું. એક દિવસ કૃપીએ દ્રોણાચાર્યને કહ્યું કે ભાઈ તમે વાત કરતા હતા તમારા મિત્રની કે ધ્રુપદને તમે સાથે ભણેલા, તો ધ્રુપદ તો રાજા છે, તમે એને ક્યારેક તો મળો અને તમે રજૂઆત કરો. એને ઓલરેડી તમને પહેલા પ્રોમિસ કરેલું કે મારું અડધું રાજ્ય હું તમને આપીશ. એટલે પછી દ્રોણાચાર્યને થયું કે આ વાત તો સાચી છે, હું આટલી બધી ગરીબાઈમાં જીવી રહ્યો છું, તો મારા મિત્ર તરીકે કદાચ મને મદદ કરે અને એ મને જોઈને કેટલો ખુશ થઈ જશે, કારણ કે બંને ગાઢ મિત્ર હતા. એટલે એક દિવસ દ્રોણાચાર્ય પોતાના મિત્ર ધ્રુપદને ત્યાં જવા માટે નીકળ્યા. દ્રોણાચાર્ય મનમાં ને મનમાં વિચારતા હતા કે મારો મિત્ર ધ્રુપદ મને જોઈને કેટલો બધો ખુશ થશે. હવે કેટલા બધા વખત પછી આપણે મળી ગયા છીએ અને રાજમહેલની અંદર દ્રોણાચાર્ય જાય છે. આ બાજુ ધ્રુપદની મહેલની અંદર બધા નવરત્ન બેઠેલા હતા. એક બાજુ અપ્સરાઓ પોતાનું નૃત્ય કરી રહી હતી. ધ્રુપદ રાજા પોતાના સત્તા